ઘણા બધા માણસો પોતાની જાતને છેતરે છે, કહે છે અરે ભાઈ રૂપિયા જ નથી, ક્યાંથી લાવવા? તો તમારા લગ્ન તો ધામધૂમથી થયા, તે સમયે રૂપિયા ક્યાંથી આવ્યા? બાળકના એડમિશન વખતે તેમની ફી ભરવા માટે રૂપિયા ક્યાંથી આવ્યા? અરે તમારા ઘરમાં ઇમરજન્સી દવાખાનું આવ્યું ત્યારે ઓપરેશન કરવાના પૈસા ક્યાંથી આવ્યા? ફરવા માટે ફોર વ્હીલ લીધી તો એ રૂપિયા ક્યાંથી તો આવ્યા હશે ને? જમીન, મકાન, દુકાન, પ્રોપર્ટી આ બધાની ખરીદી તમે જ્યારે કરી ત્યારે રૂપિયા ક્યાંથી આવ્યા? હજી સમય છે લોન લઈને કે કોઈ પાસે ઉછીના લઈને જિંદગી જીવવી. તેમના કરતાં તમારી આવકના 20 થી 25% રકમની આયોજન સાથે બચત કરો અને આવનાર નિવૃત્તિ પછીના પેન્શનની વ્યવસ્થા કરી રાખજો. કારણ કે આવનાર સમયમાં દર મહિને 50,000 રૂપિયાનું કાંઈ આવવાનું નથી. બચત કરો, બિંદાસ રહો. આભાર.